મિત્રો જય દ્વારકાધીશ, જય મોરલીધર, ખેડૂત મિત્રો, માલધારી ભાઈઓ. હવે ઘણા બધા નેતા આવ્યા, કોઈએ બોલો એવું ન વિચાર્યું ખેડૂત પાર્ટી બનાવી. બોલો જે હું આ બધું કોઈ દી કોઈએ હળ પાર્ટી, કોંગ્રેસ, ભાજપ, આમ આદમી, પંજો, ફલાણું ઢીકડું, સાયકલ, ઓલી પાર્ટી કોઈએ કોઈ દી ખેડૂત પાર્ટી ન બને. કારણ કે ખેડૂત બધા લુખ્ખા છે, એની પાસે રૂપિયો નથી. જે બનાવે એ રૂપિયો મળે એમ જ પાર્ટી બનાવે. અમે હમણાં 4-5 જણા બેઠા હતા, મેં કીધું હાલો ને આપણે એવું કંઈક પ્લાન કરીએ, ખેડૂત પાર્ટી બનાવીએ. આવે બધા પછી માલ લેવા, કેમ ન આપે 20 કિલોના 10% વધારીને વર્ષે. એટલે મિત્રો વિચારો, આમાં કોઈ જવાબ દેવાનું નથી. આ એવી બધી રાજનીતિ છે, એવી બધી પાર્ટી છે, એટલે ખેડૂતને કોઈ કંઈ ગણતું નથી. બધા એમ જ વિચારે કે આ લોકોને કાંઈ ખબર જ નથી પડતી. મને એવું લાગે કે કોઈ પણ સત્તા હોય એ એમ જ વિચારે કે આને જે કરશું, આની માથે જે કરશું એ હાલશે. મને એવું લાગે છે. બાકી તમને જે વિચાર હોય, જે ખબર હોય તે. બાકી આપણે કોઈ લેખતા નથી એવું લાગે છે કે આને જે ભાવ આપીએ, જેમ કરશું એમ હાલશે. એટલે મિત્રો થોડુંક ધ્યાન આપો, જોડાઈ જાઓ. જય દ્વારકાધીશ.